વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જન આક્રોશ યાત્રા દરમિયાન સતત સરકારી નીતિઓ અને તંત્રની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવી રહ્યા છે. તાજેતરના કાર્યક્રમમાં તેમણે ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ, નશાબંધીના મુદ્દાઓ અને રાજકીય જવાબદારી અંગે કડક ટિપ્પણીઓ કરી હતી, જેને કારણે તેઓ ફરી એકવાર રાજ્યની ચર્ચાઓના કેન્દ્રમાં છે. હાલમાં જિગ્નેશ મેવાણીએ જોરદાર ગૌતમ અડાણી અને મુકેશ અંબાણી પર ખેડૂતોના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેના વિશે વિગતવાર વાત કરીશું. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જન આક્રોશ યાત્રા દરમિયાન જિગ્નેશ મેવાણીએ દારૂ, જુગાર અને ડ્રગ્સના મુદ્દે સોશિયલ મીડિયા અને સ્થાનિક નાગરિકો દ્વારા કરવામાં આવેલા ઉલ્લેખોને ગંભીરતાથી રજૂ કર્યા હતા અને તેમણે લોકોને પોતાના વિસ્તારોમાં આવી પ્રવૃત્તિઓની યાદી એકત્ર કરવાની અપીલ કરી હતી. તેમનો દાવો હતો કે યુવાનોને નશાની લતથી બચાવવા રાજકીય મુદ્દો જ નથી પરંતુ સામાજિક જવાબદારી પણ છે. સાથે જ ઉદ્યોગપતિ ગૌતમ અડાણી અને મુકેશ અદાણીની સંપત્તિનો ઉલ્લેખ કરીને મેવાણીએ સમાજમાં વધતી આર્થિક અસમાનતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે શું કહ્યું, જુઓ આ વિડીયોમાં. 2025ના આ ગુજરાત અને દેશમાં જેને જગતનો તાત કહીએ છીએ, એક ખેડૂતની એક દિવસની આજની તારીખે ખેતીમાંથી થતી આવક ફક્ત રોજના 27 રૂપિયા છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ પ્રમાણે ખેડૂતના ટોટલ પરિવારની એક મહિનાની આવક એ 10,218 રૂપિયા છે. અને બીજી તરફ નરેન્દ્રભાઈના મિત્ર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સામૂહિક સંપત્તિ એ 16 લાખ કરોડની છે. આ 16 લાખ કરોડ વાળાના કેમ્પમાં આરએસએસ અને મોદી બેઠા છે. આ ખેત મજૂર અને ખેડૂતોના કેમ્પમાં કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી બેઠા છે. એટલું તમને કહેવા આવ્યા છે. આપણા ગુજરાતમાં 1100 કિલોમીટરની સૌરાષ્ટ્રની યાત્રા દરમિયાન ગુજરાતના ખેડૂતને કંગાલ અને ત્રાહિમામ પરિસ્થિતિમાં મેં જોયો છે અને એટલા માટે સંકલ્પ કર્યો છે કે કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી આ જન આક્રોશ રેલી અને જન આક્રોશ આંદોલન આ ધરતી પરથી પૂરું થવાનું નથી. એ ગુજરાતની 6.5 કરોડ જનતાને અમે વચન આપીએ છીએ. સાથોસાથ ઘણા દિવસથી આપ તમામ લોકો એ સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો, આખું ગુજરાત હિલોડે ચડ્યું છે દારૂ, જુગાર અને ડ્રગ્સના મુદ્દે. ત્યારે કહેવા માંગુ છું કે મુખ્યમંત્રી ફાકા ફોજદારી કરવાના બદલે તમારા મિસ્ટર હર્ષ સંઘવીને કહી દો કે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજાનું નામ હમણાં એક અંકિત નામના યુવાનની સુસાઇડ નોટમાં ખુલ્યું છે. તમારામાં પાણી હોય તો 24 કલાકમાં અમિત ઠાકરના ભત્રીજાને સાબરમતી સેન્ટ્રલ જેલ ભેગો કરો તો ખબર પડે કે તમારામાં પાણી છે. અને પાટણના જિલ્લા પોલીસ વડાને પણ કહું, ગઈકાલે પણ કીધું તું, કાકોસીની ધરતી પરથી પણ કીધું તું, ગઈકાલે રાત્રે મેરા ગામના કેટલાક લોકોએ કીધું આ બેચરાજીના મંદિરના 100 મીટરના અંતરે અઠવાડિયા પહેલા સુધી વરલી મટકા ચાલતા હતા અને 200 મીટરના અંતરે દારૂ અને જુગારના અડ્ડા ચાલતા હતા. આપ તમામ બેચરાજી વાસીઓ, સમગ્ર ગુજરાતની જનતા, તમારા તાલુકામાં, તમારા જિલ્લામાં, તમારા શહેરના મોહલ્લામાં જેટલા પણ દારૂ, જુગારના અડ્ડા ચાલતા હોય, જ્યાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હોય, લિસ્ટ બનાવો. આ ક્રાંતિ હવે ગુજરાતમાં રોકાવાની નથી. આ ક્રાંતિ ગુજરાતના યુવાનો કરી લેશે. કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતની યુવા પેઢીને ડ્રગ્સના રવાડે ચડવા દેવાની નથી. બહુ થયું. આપણી બેન દીકરીઓ, માતાઓ, અનેક બહેનો આપણી ગુજરાતના સિંદૂર લૂંટાયા
અનેક આપણી બેન દીકરીઓ માતાઓ વિધવા થઈ. લાલજીભાઈએ કીધું કોના કારણે? ફક્ત 200-500 આઈએસ આઈપીએસ ઓફિસરોની લાંચિયા ભ્રષ્ટ વૃત્તિના કારણે. ફક્ત એક મંત્રીને કમાવું છે એટલા માટે. કાલે રાહુલજીએ ટ્વીટ કરીને કહ્યું, कौन है जो गुजरात के गद्दारों को बचा रहा है? હું કહેવા માંગુ છું મારી વાણીને વિરામ આપતા પહેલા કે કુટનખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ભારત ભૂમિ અને ગુજરાતનો ગદ્દાર કહેવાય. આ ગદ્દારોની સામેની લડાઈ છે. અને ગઈ એફઆઈઆર આસામમાં કરી હતી. જા આ વખતે તોડી લેજો, અરુણાચલ પ્રદેશમાં કરી લેજો. તારો દંડો, તારી ગોળી, તારા કેસ, તારી જેલ બધા માટે અમે તૈયાર છીએ. પણ એક વસ્તુ યાદ રાખી લેજો, કબીર સાહેબે કીધું છે, માટી કહે કુંભાર से तू क्या रोंदे मोहे, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी तोहे. સંગીઓ, તમારા છોતરા કાઢવાનું મિશન એ શરૂ થઈ ગયું છે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. મિત્રો, આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ આ મુદ્દા પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો.